પતિ પત્નીની વાત આવી તો કહું, બહુ સરસ પ્રસંગ સમજ્યા જેવો. પ્રીતિ જરૂર જોઈએ. એક દાદાનો અંગૂઠો કપાઈ ગયો. એનું ડ્રેસિંગ કરાવવા માટે દાદા ગયેલા અને એક નર્સ એનું ડ્રેસિંગ કરતી હતી. એટલે કીધું કે બેન જરા ઉતાવળ કરો ને, મારે જાવું છે. એટલે નર્સે કીધું કે દાદા તમારે વળી હવે આ ઉંમરે શું એવી ઉતાવળ? તો કે સામેના નર્સિંગ હોલમાં મારી પત્ની 5 વર્ષથી મેં દાખલ કરેલી છે, એની યાદ શક્તિ જતી રહી છે અને એનું મગજ કામ નહીં કરતું, એટલે મેં ટ્રીટમેન્ટ માટે એને સામાન્ય નર્સિંગ હોલમાં દાખલ કરેલી છે. મારો આ 5 વર્ષનો ક્રમ છે કે રોજ હું 9:30 એની સાથે બેસી અને નાસ્તો કરું છું. 9:30 વાગવા આવ્યા ને એટલે મારે જાવું છે. નર્સ કે પણ દાદા થોડુંક મોડું થાય તો એને કઈ ખબર પડે? ભાઈ એને તો કઈ યાદ શક્તિ જ નથી, એને તો એ નથી ખબર કે હું કોણ છું. દાદા કે છે એને તો એ ખબર નથી કે હું કોણ છું. અને ત્યારે આ નર્સ કે દાદા એને એ ખબર નથી કે તમે કોણ છો, તો થોડાક વહેલા મોડા જાઓ કે કદાચ તમે નો જાઓ તો એમાં શું ફરક પડવાનો? અને એને તો એ ખબર તો છે ને કે તમે કોણ છો. અને ત્યારે દાદાએ એટલું કીધું, તું બેન, એને ખબર નથી કે હું કોણ છું, પણ મને તો ખબર છે ને કે ઈ કોણ છે. એને ખબર નથી કે હું કોણ છું, પણ મને તો ખબર છે ને કે ઈ કોણ છે. એટલે હું રેગ્યુલર 9:30 વાગે જાઉં છું. આ પ્રીતિ કહેવાય. 5-5 વર્ષ પત્ની દવાખાને હોય, સ્મૃતિ ભ્રમ થઈ ગયો હોય અને તોય રેગ્યુલર એની સેવા કરવી, આ હેત વિના થાય